નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GT9 ગુજરાતી ન્યૂઝ। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। લાખણી તાલુકાના ગેડા ગામે ખેતરમાંથી રસ્તો કાઢવાના મુદ્દે વિવાદ કર્યો છે। ખેડૂત પરિવાર દ્વારા મામલતદાર સહિત સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી ખેતરમાંથી રસ્તો કાઢવા દબાણ કરવામાં આવતું હોવા સાથે ધમકી આપવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂત પરિવારની રજૂઆત મુજબ તેમના ખેતર નજીક સોલાર કંપનીનું કામકાજ ચાલી રહ્યું છે। અગાઉથી રસ્તાના મુદ્દે વિવાદ હોવા છતાં ખેતરની જમીનમાંથી રસ્તો કાઢવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। પરિવારનું કહેવું છે કે ખેતરના શેડા પરથી કાયદેસર રસ્તો આપવાની પ્રક્રિયા હાથ ધરવાને બદલે તેમની જમીનમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક સ્થાનિક જમીન માલિકો દ્વારા વારંવાર નામાબંધીની ધમકીઓ આપવામાં આવે છે અને લાકડી ધોકા લઈને આવવાની વાતો કરી પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે। ખેડૂત પરિવારે પોતાની રજૂઆતમાં સંબંધિત સર્વે નંબરનો ઉલ્લેખ કરી સમગ્ર મામલે સ્થળ તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ કાયદેસરની પ્રક્રિયા મુજબ રસ્તાનો પ્રશ્ન ઉકેલવા તથા દબાણ અને ધમકીના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી વાસ્તવિક સ્થિતિ શું છે તે સ્પષ્ટ કરવામાં આવે અને ખેડૂત પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ તેના પર સૌની નજર છે। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। ઓકે, મારું નામ મગનભાઈ મફાભાઈ સોલંકી, ગામ ગેડા, તાલુકો થરાદ, જિલ્લો વાવ, થરાદ। આ સોલાર કંપનીવાળાએ મારી રસ્તાની દબાણ કરી અને સાહેબ ખેતરના માલિકે ને બંનેથી દબાણ કરતાં થોડે કરતાં રસ્તો આખો અમારા શેઢા ઉપર જે હતો એ દબાણ કરીને અમારા ભાગમાં લાવી દીધો છે। અને એક બાજુમાં જ અમારે પાડોશી ખેતરમાં છે, ત્યાં આગળ 10 ગોઠ અમારી જમીન છે, ત્યાં આગળ એ પણ અમે સર્વે કરતાં સાહેબ લેવામાં અમારી થતી હતી, એ આપતા નથી અને ઉપરથી અમારા ઉપર ફરિયાદ આપે છે અને ધાકધમકી આપે છે। અને એના પછી સાહેબ અમે ઘણી વારંવાર રજૂઆતો કરી, અરજીઓ આપી, પ્રાંત કચેરી આપી દિયોદરમાં અને લાખણી મામલતદાર સાહેબને આપી, થરાદ આપી અને ગ્રામ પંચાયતમાં આપી, છતાં પણ સાહેબ અમને કોઈ ન્યાય ન મળ્યો। એટલે એના માટે હવે અમે સાહેબ મીડિયાનો સહારો લીધો છે। હવે સાહેબ અમને આ રસ્તા બાબત જે અમે કહેવા ગયા હતા ને ત્યારે અમને જાતિ વિરુદ્ધ એક તો શબ્દો બોલ્યા, આપશબ્દો, અને લાકડીઓને ધોકા લઈને છેક મારવા આવી ગયા હતા રસ્તામાં છેક ખૂણે, અને અહીંયાથી જતા રહો ને કે ભાગી ન શકે। એટલે આ સરકાર પાસે અમને એટલો આશય છે કે અમારો રસ્તો આખો ખુલ્લો કરી આપે ગામ સુધી જવા માટેનો। મફાભાઈ ભેમાભાઈ, અમે અમારા સોલરવાળાને પાડોશીએ થોડોક જેટલો દબાયો પડો છે, મારા ભાગમાં માર્ગ ન છે પડો જબરદસ્તી। અમે ઘણી વિનંતી કરી, બધી અરજીઓ કરી, પ્રોતમાં, કલેક્ટરમાં, પણ કોઈ નિયા ના મળ્યો, પંચાયતમાં આવ્યો અને હવે એક જબરદસ્તી એટલે અમે બાબતી થાચી અને મીડિયાવાળાનો અમે સહારો લીધો સાહેબ। હવે તમારી શું માંગ છે બાબા? અમારે આટલો રસ્તો મને આમાં કરી દીધો અને અમારી જમીન અમને મળે, અમારે અહીંયાની જમીન લેવી નથી ને અમારી જમીન આલવી નથી, એટલી અમારી વિનંતી છે કે સાહેબ અમારે ક્રિયા કરી સરકારમાં।